क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। રાજકોટના રૈયા રોડ પરનું મંદિર વિવાદમાં આવ્યું। જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, જ્યાં શ્રીજી મહારાજના તમામ શિષ્યો ભગવાનના અવતાર હોવાનું દર્શાવવામાં આવ્યું છે। સ્વામીઓ પહેલા કયા અવતારમાં હતા તેનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે। સ્વામીઓ પૂર્વજન્મમાં ભગવાન શિવ અને કૃષ્ણ હતા તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શિવજી, ભગવાન કૃષ્ણ, હનુમાનજી, લક્ષ્મીજી સહિતના દેવી દેવતાઓનો ઉલ્લેખ કરાયો છે। માત્ર રાજકોટ જ નહીં, રાજ્યના અન્ય મંદિરોમાં પણ આવા બેનર્સ લાગેલા છે। તમામ જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં આવા બેનર્સ જોવા મળી રહ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને હવે તો હદ વટાવી છે, કારણ કે જેટલા સ્વામીઓનું લિસ્ટ છે પહેલાના જન્મમાં કયા દેવી દેવતા હતા એ નામ લખવામાં આવ્યા છે। શું જાણકારી? જે પીએસ સ્વામિનારાયણ મંદિર છે, આ હું તમને એ મંદિર સૌપ્રથમ બતાડી રહ્યો છું। રૈયા રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે આ ભવ્ય મંદિર આવેલું છે। 5 માળનું આ મંદિર છે, પરંતુ સંસ્કારના નામે 0, એટલે કે જે રીતે હંમેશા સનાતન ધર્મ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયે ઠેકો જાણે લીધો હોય કે અમારે આ સંપ્રદાય થકી સનાતન ધર્મને બદનામ કરવો છે, તે જ રીતે કાંઈક ને કાંઈક કારનામાઓ તેના બહાર આવતા હોય છે। કોઈના કોઈ નિવેદનો આવતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક આવી પત્રિકાઓ હોય, તેમના પુસ્તકોમાં લખાણ હોય, કે પછી આજે નવું બહાર આવ્યું છે, એટલે કે જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં એક બેનર લાગેલું છે ને એ બેનરમાં શ્રીજીના જે 51 જે અનુયાયીઓ છે, એટલે કે એના શિષ્યો છે, તે તમામને ભગવાનના પૂર્વ અવતારો કહેવામાં આવ્યા છે, એટલે કે તે પૂર્વ જન્મમાં ભગવાનના અવતાર હોય તે રીતે દર્શાવવામાં આવ્યું છે। પહેલું જ નામ છે ગોપાલાનંદ સ્વામી, તેઓ પહેલા કોણ હતા તે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે તે શ્રી કૃષ્ણ ભગવાન હતા। ત્યારબાદ મુક્તાનંદ સ્વામી છે તે નારદજી હતા, અને જે મૂળજી બ્રહ્મચારી સ્વામી છે તે પહેલા હનુમાન હતા। આ પ્રકારનું બેનર આ મંદિરમાં લાગેલા છે। માત્ર આ જ મંદિર નહીં, પરંતુ જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણની અનેક સંસ્થામાં આ પ્રકારના બેનર્સ લાગેલા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ ઉપર સીધો જ વાર કરતા હોય, જાણી જોઈને આ પ્રકારનું કૃત્ય કરતા હોય તે સામે આવી રહ્યું છે। હાલ તો અત્યારે રાજકોટનું આ મંદિર વિવાદમાં આવ્યું છે, ત્યારે એ પણ જાણવા મળ્યું છે કે BAPSના તાબા હેઠળનું આ મંદિર છે, એટલે કે તેનું નામ છે JAPS સ્વામિનારાયણ મંદિર। માત્ર રાજકોટ જ નહીં, પરંતુ ગુજરાતભરમાં અનેક આ સંસ્થાઓ છે, અને તમામ સંસ્થાઓમાં મળતી માહિતી પ્રમાણે વિગતો સામે આવી છે કે આ બેનર્સ લાગેલા છે। તમામ સ્વામીઓને પૂર્વજન્મમાં ભગવાન બતાવવામાં આવ્યા છે, અને આ પ્રકારના બેનરથી સનાતન ધર્મીઓમાં રોષ પણ વ્યાપ્યો છે। જી, ત્યાં આપ હાજર છો, તો ત્યાં કોઈ સ્વામી કોઈ છે ખરા જેમની સાથે આપ વાતચીત કરી શકો આ મુદ્દે? હાલ તો અત્યારે મંદિરને તાળા લાગ્યા છે। મંદિર ખોલવાનો સમય સાંજનો સમય છે, પરંતુ કોઈ પણ સંચાલક હાજર નથી। માત્ર બોર્ડ ઉપર તેનો મોબાઈલ નંબર લખેલો છે, અને મોબાઈલ નંબરમાં હાલમાં જ વાત થઈ, પરંતુ જે વિગત માટે ચર્ચા કરવામાં આવી તે જ વિગતની તેને સ્પષ્ટ ના પાડી દીધી। તે સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને કશો જ ખ્યાલ નથી। હું તમને એ બેનરના પણ અત્યારે દ્રશ્ય બતાવી રહ્યો છું। જે જાગા સ્વામી મંદિર છે તેનો આ વિવાદ આવ્યો છે, જે પોસ્ટર વાયરલ થયું છે। સૌપ્રથમ જે કોન્ટેક્ટ નંબર લખેલા છે, આપણે એ કોન્ટેક્ટમાં લાઈવમાં સંપર્ક કરવાનો જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ મંદિરના જે સંચાલક છે વશિષ્ઠભાઈ એ જોડાયા છે। વશિષ્ઠભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। તો સંપર્ક કપાયો છે વશિષ્ઠભાઈનો। ન્યૂઝ કેપિટલની ટીમે તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, કારણ કે આ જ મુદ્દે તેમનો જવાબ મેળવવો પણ અનિવાર્ય છે કે આ જે લિસ્ટ છે એ કયા બેઝ ઉપર એક તો બનાવવામાં આવ્યું છે એ સૌથી મોટો પ્રશ્ન છે। આપણી સાથે સંવાદદાતા ઋષિ જોડાયેલા છે। ઋષિ, આ જે લિસ્ટ છે કયા બેઝ ઉપર પહેલા તો બનાવવામાં આવ્યું હોઈ શકે, અને સાથે દર અઠવાડિયે કાં તો કોઈ નિવેદન આપવામાં આવે છે, વ્યાસપીઠ પર બેઠા બેઠા એવા શબ્દોના ઉચ્ચારણ કરવામાં આવે છે જેના કારણે દેવી દેવતાઓનું અપમાન થાય। ઋષિ, જે પ્રમાણે લાજવાની જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ગાજતા જોવા મળે છે, અને હવે તો કદાચ હદ વટાવી છે। ચોક્કસથી લાજવાના બદલે ગાજી રહ્યા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયો, કારણ કે એક બાદ એક વિવાદ જે સામે આવી રહ્યા છે।
જે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદો આવ્યા છતાં પણ આ પોસ્ટર છે કે આ બેનર છે તેને હટાવી દેવું જરૂરી હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ જે સનાતન ધર્મી છે તેના ધ્યાનમાં આ પોસ્ટર આવ્યું અને તેને મીડિયાને શેર કર્યું છે. હાલ તો અત્યારે સોશિયલ મીડિયામાં આ બેનર્સ વિશે અને આ મંદિર વિશે ખૂબ જ ટીકા થઈ રહી છે. તેના સંચાલકો ઉપર પણ ફિટકાર વ્યાપી રહ્યો છે કે તમને કોને હક આપ્યો છે આ પ્રમાણે સનાતન ધર્મ ઉપર પ્રહાર કરવાનો. એક બાદ એક જે સ્વામીઓના જે સ્પીચ બહાર આવે છે, એટલે કે તેમના નિવેદનો બહાર આવે છે, તેઓ સ્પષ્ટપણે સનાતન ધર્મને ટાર્ગેટ કરીને હિન્દુ દેવી દેવતાઓને જે રીતે ટાર્ગેટ કરી રહ્યા છે અને તેના ઉપર ટિપ્પણી કરી રહ્યા છે. તેમના પુસ્તકોમાં પણ લખાણ જે આવે છે અને નાના નાના ભૂલકાઓને પણ આ લખાણનું જ્ઞાન આપવામાં આવે છે. એટલું જ અટકતું નથી, પરંતુ આવા મંદિરોમાં જે કોઈ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે ત્યાં સ્પષ્ટપણે આ દિવાલ ઉપર બેનર લટકાવી દેવામાં આવે છે અને બેનર ઉપર સ્પષ્ટપણે આ 51 લિસ્ટ છે સ્વામીઓનું કે જે શ્રીજી મહારાજના જે શિષ્યો છે તે તમામના જે પૂર્વ અવતાર છે તે ભગવાનના અવતાર દર્શાવવામાં આવ્યા છે. એક તરફ જાણી જોઈને આ પ્રકારનું કૃત્ય આ સંપ્રદાય કરતું હોય તે વાત સ્પષ્ટ છે. જી જોઈ ઋષિ, કયા કયા સ્વામીઓના નામ એક તો પહેલા આ લિસ્ટમાં સામેલ છે અને કેટલા સમયથી આ લિસ્ટ લગાવવામાં આવ્યું હોઈ શકે છે, એને લઈને કોઈ જાણકારી આપની પાસે? તે તમામ સ્વામીની આપણે વાત કરશું. હું તમને આ વૈભવી જે બંગલો બતાવી રહ્યો છું. અહીંયા બેન જે સંચાલિકા છે તે અહીં બહાર આવ્યા છે. આપણે સૌપ્રથમ સીધા જ વાત કરવાનો પ્રયત્ન તેમની સાથે પણ કરીશું, કારણ કે એક સનાતન ધર્મ ઉપર જે ઘા થઈ રહ્યો છે તેના ઉપર આપણે ન્યૂઝ કેપિટલ વાત કરવાનો પ્રયત્ન કરશે. બેન, જે રીતે એક પોસ્ટર વાયરલ થયું છે જાગા સ્વામીનું, જે આ મંદિર છે તેનું પોસ્ટર વાયરલ થયું છે. હું પ્રથમ તમને આ પોસ્ટર બતાડીશ અને આપ એ વાતની પુષ્ટિ કરો કે ખરેખર આ પોસ્ટર આ મંદિરના નામથી છે, આ જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર અને જે પોસ્ટર છે. બેન, આ પોસ્ટર વિશે આપ જાણો છો? કેટલા સમયથી લાગેલું છે? ખબર નથી મને. અમે હમણાં સેવા માટે આવ્યા છીએ એટલે મને બહુ નથી આઈડિયા કઈ. તમે મંદિરમાં શું તમારો હોદ્દો છે? ના, અત્યારે હું કચરા પોતાની સેવામાં હોય છું. ચેતનભાઈ, આપનો શું અત્યારે આ મંદિરમાં હોદ્દો છે? હોદો કઈ નથી. એક મિનિટ, પેલા કેમેરો બંધ કરી દઈએ. લાઈવ અત્યારે ગુજરાતની જનતા જોઈ રહી છે. કેમેરો બંધ ક્યાંથી કરશું? કારણ કે જગા સ્વામી જે નામ છે મંદિરનું, તેના નામથી આ પોસ્ટર વાયરલ થયું છે અને મંદિરમાં જ આ રીતે જે સનાતન ધર્મ ઉપર પ્રહાર કરવામાં આવે છે. પણ જોવા પણ મને પોસ્ટર તો જોવા દે વાલા. જોઈ લ્યો, આપ શાંતિથી પોસ્ટર જોઈ શકો. હાથમાં આપશો તો જોઈશ ને વાલા. જે રીતે અહીં હરિભક્ત આવ્યા છે, હરિભક્ત પોસ્ટર અત્યારે જોઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમને ખ્યાલ જ નથી કઈ પ્રકારનું આ પોસ્ટર છે, પરંતુ જે બેનરમાં નંબર લખેલો છે તે સંચાલક કહી રહ્યા છે કે અમારા જ મંદિરનું આ પોસ્ટર છે, પૂર્વ લોકોએ લગાવેલું હતું. આપ શું કહેવું? એટલે ઈ ભાઈ અક્ષરધામ એટલે ગુજરી ગયા છે ટૂંકમાં. હવે ઈ પછી કોઈને ખબર જ નથી બાબતની શું છે શું નહીં એમ. આ જે બેનર લગાવ્યું છે એ ભાઈ ગુજરી ગયા છે. હા, એ ભાઈ કોણ હતા જેને બેનર લગાવ્યું છે? વિરાગભાઈ માધાણી. વિરાગભાઈ. હા, વિરાગભાઈ શું હતા આ મંદિરમાં? એ આ મંદિરનો જયારે પાયો નખાણો ને ત્યારથી લઈને આ મંદિર હાલતું ત્યાં સુધી ઈ જ ચલાવતા હતા. એટલા માટે એટલે હાલમાં આ જે જગા સ્વામી મંદિર છે, તમે કહ્યું કે વિરાગભાઈ આ બેનર લગાવેલું હતું. બેનર લગાવેલું છે એવું નથી કહેતો. હું આ મંદિરમાં હમણાં જોડાણો છું. આ તો મને હમણાં ફોન આવ્યો એટલા માટેની વાત છે કે આમાં કઈક ઇન્ટરવ્યુ લેવા માટે આવે છે. એટલે તમે જે વાત કરી ને બધી કે વિરોધ ના વિરોધની મને તમે જે વાત કરી રહ્યા છો, તમે સ્વીકારી રહ્યા છો કે વિરાગભાઈ તમને કોણે કીધું વિરાગભાઈ લગાવેલું? બરે ભાઈ, તમે પેલા ઇન્ટરવ્યુ મારી એક મિનિટ ચાલુ રાખો. હું છે ને વિરાગભાઈ લગાવેલું છે આપ કહી વિરાગભાઈ લગાવ્યું એવું નથી કરતો. કોણે લગાવેલું? આ મંદિરનું સંચાલન પેલા વિરાગભાઈ કરતા હતા, એમ હું તમને કહું છું. એ વખતથી આ પોસ્ટર હશે. હું મંદિરમાં આવ્યો ત્યારે હું આ પોસ્ટર મેં નથી જોયું કોઈ દી, કારણ કે હું આ મંદિરમાં જોડાને 1 વર્ષ થયું છે. એટલે વિરાગભાઈ ગુજરી ગયા ને એક સપ્ટેમ્બરમાં ગુજરી ગયા છે. સપ્ટેમ્બર પહેલાનું આ પોસ્ટર હોઈ શકે. સપ્ટેમ્બર પહેલા હું ન કહી શકું એટલા માટે. તમે કહી રહ્યા છો કે વિરાગભાઈ હમણાં જ આપનું નિવેદન હતું કે પેલા એ સંચાલન કરતા? સંચાલન એટલે મંદિર સંભાળતા હતા. તમે જો જેમ તમે મીડિયામાં છો એમ હું વકીલ છું, એટલે તમે વાતને ખોટી આટી ગુટીમાં ના ચડાવો. બરાબર? તમે વકીલ છો તો તમને મંદિર સાથે સંકળાયેલા છો. સનાતન ધર્મ વિશે આપને પણ ખ્યાલ હોવો જોઈએ. આપ એક જવાબદાર વકીલ છો. આપ પણ લોકોના પ્રશ્નોને વાચા આપો છો, મીડિયા પણ વાચા આપે છે. તમે વકીલ તરીકેની વાત ન કરો, જે સંચાલનની વાત છે, જે સનાતન ધર્મ છે તેની વાત કરો. તમારો વાંધો શું છે એ તો મને કહો. એટલે આ જે પોસ્ટર છે અમે તમારી સાથે આવી, અમને બતાડો કે ખરેખર સ્થળ ઉપર અમે રિયાલિટી ચેક માટે જ આવ્યા છીએ, જેથી કરીને સનાતન ધર્મ બદનામ ન થાય. ચલો આપણે ઉપર જઈએ. જે વ્યક્તિ છે આપણને લાઈવ અત્યારે બતાડી રહ્યા છે મંદિરમાં દ્રશ્યો, તેઓ સ્પષ્ટ અત્યારે કહી રહ્યા છે કે 1 વર્ષથી મારા હાથમાં સંચાલન આવ્યું છે. સંચાલન નથી મારા. તમને કહું છું આ નંબર મારો નથી. નંબર આપનો નથી, મેં તમને એ જ કહ્યું. સંચાલન નથી. નંબર કોનો છે? એ રસેશભાઈ નો છે. એની વાત કરી હતી ને.
તમે વાત રસેશભાઈ છે, રસેશભાઈ કહી રહ્યા છે કે આ અમારે જ મંદિરનું આ બેનર છે પણ પહેલા લગાવેલું છે. પણ હું એ જ કહું, મને કઈ લાંબી ખબર નહીં. તમે મને પૂછો ને વાયરલ કરે વસ્તુ યાદ બી નથી તમારા કે મારા માટે કોઈ માટે એમ. મંદિરમાં આપ અમને બતાડશો ખરેખર હકીકત શું છે? કારણ કે એક તરફ સંપ્રદાય આખો છે અને બીજી તરફ સનાતન ધર્મ ઉપર સતત પ્રયારો થઈ રહ્યા છે. ન્યૂઝ કેપિટલ અત્યારે જે વ્યક્તિ છે તેની સાથે, જે સંચાલક છે તેની સાથે આ રિયાલિટી ચેક માટે મંદિરમાં પણ અહીં આવ્યા છે અને જે ફોટો છે તેની પુષ્ટિ કરવા અત્યારે મંદિરમાં આવ્યું છે. જે આ સ્વામિનારાયણ મંદિર છે તેના આ દ્રશ્ય છે, તેમાં વ્યક્તિ કહી રહ્યા છે કે 1 વર્ષથી જ હું અહીંયા આવું છું, એ પહેલાનું આ સમગ્ર ઘટના છે. ખરેખર આ જે ફોટો છે તેની પુષ્ટિ માટે ન્યૂઝ કેપિટલ અહીં મંદિરમાં આવ્યું છે અને એક બાદ એક જે સનાતન ધર્મ ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાય જે રીતે વિવાદમાં આવી રહ્યું છે, આપણે ફરીથી વાત કરવાનો પ્રયત્ન કરશું. કારણ કે જે રીતે મંદિરની વાત છે, સનાતન ધર્મની વાત છે, સ્વામિનારાયણ સંપ્રદાય અવારનવાર શા માટે વિવાદમાં આવે છે તે સૌથી મોટો સવાલ આવે છે. અને આ વખતે જે જાગા સ્વામિનારાયણ સંપ્રદાય છે એ મંદિર ચર્ચામાં આવ્યું છે અને જે પોસ્ટર વાયરલ થયું છે એ પોસ્ટરની માહિતી ન્યૂઝ કેપિટલ અત્યારે મેળવવા પહોંચ્યું છે. હાલ તો અત્યારે પહેલેથી જ તેમને જાણ હોય એ પ્રકારે પોસ્ટર અહીંથી હટાવી દીધું હોય એ પ્રકારનું સામે આવી રહ્યું છે. પરંતુ જે રીતે આ દ્રશ્ય સામે આવી રહ્યા છે, હાલ તો પોસ્ટર છે, પોસ્ટર છે તો છે ક્યાં? એ પોસ્ટર પર આપ ફોકસ કરો. હાલ તો અત્યારે જે પોસ્ટરની વાત છે, ન્યૂઝ કેપિટલે જે રિયાલિટી ચેક કરી અહીંયા મંદિરમાંથી આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યું છે તે વાત સ્પષ્ટ છે. કારણ કે જે ટ્રસ્ટીને જ્યારે ફોન કરવામાં આવ્યો તેમને તરત જ વાત કરી છે, તે સ્પષ્ટ કહ્યું છે કે અમારી પહેલાના સંચાલકો છે તેમને કદાચ રાખેલું હોઈ શકે, અમને ખ્યાલ નથી. એમને જ્યારથી મંદિર સંભાળ્યું છે ત્યારથી આ પોસ્ટર અહીં નથી તેવું તેમનું કહેવું છે. જી, એટલે અત્યારે આ પોસ્ટર નથી મંદિરમાં અને જે પહેલાના સંચાલકો હતા એમના દ્વારા જો આ પોસ્ટર લગાવવામાં આવ્યું હોય તો પછી આટલો સમય સુધી એ પોસ્ટર શા માટે મંદિરમાં રાખવામાં આવ્યું? ત્યાં હાજર જે ભાઈ હતા એમની સાથે પણ આપ વાત કરવાના પ્રયત્ન કરશો. જે આ પિલર છે તે પિલર તમને હું બતાડવાનો સૌપ્રથમ પ્રયત્ન કરીશ. એ પિલર, આ જે પોસ્ટર છે, જે ફોટો વાયરલ થયો છે એ પિલર આ સેમ છે અને તેની આજુબાજુના ફોટા જે સ્ક્રીન ઉપર તમને હું જે ફોટો બતાડવા સૌપ્રથમ માંગીશ જોઈ. કારણ કે આ એક તરફ આ લોકો પોતાનો બચાવ કરી રહ્યા છે પરંતુ ન્યૂઝ કેપિટલ ઘટનાના મૂળ સુધી પહોંચ્યું છે. હું કેમેરામેનને વિનંતી કરીશ, આ ફોટો અને આ ફ્રેમ આ બંને જોઈ શકો છો કે આ એ જ ફ્રેમ છે અને એ જ ફોટો છે અને એ જ પિલર છે. પરંતુ ખ્યાલ આવ્યો કે મીડિયા અહીં પહોંચ્યું છે, આ પોસ્ટરને અહીંથી હટાવી દેવામાં આવ્યું છે. તેની બાજુમાં જ જે ઓરેન્જ કલરના પટ્ટાવાળો જે ફોટો છે, એટલે કે કોઈ સ્વામીનો ફોટો છે, તે ફોટો પણ હું પેલા મોબાઈલમાં તમને બતાડવા માંગીશ કે જોઈ લ્યો. આ સ્થળ છે અને આ એ જ ફોટો છે, એ ઘટના સ્થળનો છે. અહીંથી જે ભાઈ આપણી સાથે વાત કરતા હતા, તમે અહીં ભક્ત છો, તમે જોઈ શકો છો આ ફોટો આ બાજુમાં જ છે. અહીંથી આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યું છે તે વાત સ્પષ્ટ છે. છતાં પણ આપ આટલું જૂઠું બોલો છો. હું તમારી ઉપર આક્ષેપ નથી કરતો કે આપે આ કૃત્ય કર્યું છે, પરંતુ જવાબદાર કોણ એમાં અમે તમને પૂછવા માંગીએ છીએ. હું એમ કહું છું, મેં 1 વર્ષથી ફોટો જોયો જ નથી. શું ભાઈ? 1 વર્ષથી આપણે એટલે નથી. હું જ્યારથી મંદિરમાં આવું છું ત્યારથી મેં આ ફોટો કોઈ દી જોયો નથી. એટલે હવે તમે તમારી રીતે જે કલ્પના, એક જ મિનિટ, અમારી રીતે કલ્પના નહીં, આપને સાબિતી અમે આપી રહ્યા છીએ કે ખરેખર સ્થળ જ આ છે. જે રીતે આ જે વ્યક્તિ છે તે મીડિયાથી દૂર રહ્યા છે, પરંતુ આ ન્યૂઝ કેપિટલે સ્થળની પુષ્ટિ કરી. આ એ જ પિલર છે અને એ જ ફોટો છે, તે સેમ ટુ સેમ જે વાયરલ વિડીયો છે. આપણે ફરીથી ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જે સ્થળ છે, આપ તો હવે તો આપ એક જવાબદાર વકીલ છો, આપે કહ્યું તો આપ તો માનો છો ને કે આ સ્થળ છે, જે ફોટો છે તે સ્થળની તો આપ પુષ્ટિ કરી શકો છો ને? હું આ ફોટા સાથે સ્થળની પુષ્ટિ હું ન કરી શકું કાંઈ. કારણ કે આજુબાજુની તમે ડિઝાઇન જોઈ લ્યો અને દિવાલ જોઈ લ્યો, તમામ ફોટા એ જ છે. પરંતુ જગ્યાએથી તમારે જે જવાબ દેવો તમે ખુશીથી દો. હું આ બાબતનું કઈ બીજું ન કહી શકું, કારણ કે મેં આ ફ્રેમ નથી જોઈ, તમે નથી મેન્યુપ્યુલેટ કરી, હું એ ન કહી શકું ને, એના જેવું છે ભાઈ વાત. જે રીતે આ હરિભક્ત કહી રહ્યા છે કે હું આ પુષ્ટિ ન કરી શકું, પરંતુ ઘટના સ્થળ પર જ્યારે આ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે અને સ્પષ્ટપણે આ એ જ પિલર છે કે જે આ લાખેલું હતું, પરંતુ આ વિવાદ જ્યારે સામે આવ્યો, ખ્યાલ આવ્યો કે મીડિયા મંદિરે પહોંચ્યું છે, તાત્કાલિક આ પોસ્ટર અહીંથી હટાવી લેવામાં આવ્યું છે. અને જે રીતે ન્યૂઝ કેપિટલે આ ઉજાગર કર્યું છે કે જાગા સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર છે ને તે મંદિરમાં જે હિન્દુ દેવી દેવતાઓને તમામ સ્વામીઓના જે પૂર્વજો બતાવવામાં આવ્યા છે તે ખરેખર ઘૃણાસ્પદ બાબત કહેવાય. અને આનાથી સનાતન ધર્મીઓમાં એક દુઃખની લાગણી પણ વ્યાપી છે. જી,
ઋષિ, સૌથી મોટો સવાલ એ ભાઈ કહી રહ્યા છે કે એ આ વિશે કંઈ ન કહી શકે. જો એ મંદિરમાં સેવા આપતા હોય કે મંદિરમાં રેગ્યુલર જતા હોય સવાર સાંજ, તો એમને ખબર ન હોય કે આ પિલ્લર પર પહેલા પોસ્ટર હતું અને આ પોસ્ટર હવે હટાવી દીધું છે, અને હટાવ્યું તો પછી કોણે હટાવ્યું, એનો જવાબ એમની પાસેથી લો. હાલ તો અત્યારે તે સ્પષ્ટ કરી રહ્યા છે, હવે મીડિયા સમક્ષ આવવાની પણ મનાઈ કરી રહ્યા છે, કારણ કે શરૂઆતમાં તેમના તહેવાર કંઈક અલગ હતા. કારણ કે અત્યારે સ્થળની પુષ્ટિ જ્યારે થઈ ચૂકી છે, જે પોસ્ટર તે અહીં જ હતું, જે બેનર અહીં જ લાગેલું હતું, તેના આજુબાજુના ફોટોગ્રાફ સાથે પણ ન્યૂઝ કેપિટલે વેરીફાઈ કર્યું અને આ વેરીફાઈડ સમાચાર આપી રહ્યા છીએ ગુજરાતની જનતાને કે આ એ જ મંદિર છે ને એ જ જગ્યાનું આ પોસ્ટર છે, જેમાં શ્રીજી મહારાજના 51 જેટલા સ્વામીઓ છે, તેના તમામ પૂર્વજોને ભગવાન સાથે સરખાવવામાં આવે છે કે તેમના પૂર્વ અવતારમાં તેઓ ભગવાન હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક વિવાદ થતા તાત્કાલિક રાહે આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યું છે. હાલ તો અત્યારે આ વેરીફાઈડ સમાચાર આપણે કર્યા છે અને સ્થળ ઉપર જઈને એ પુષ્ટિ કરી છે કે ખરેખર આ જ મંદિરનું આ પોસ્ટર હતું. પરંતુ ન્યૂઝ કેપિટલ પહોંચ્યું અને ખ્યાલ આવ્યો કે મીડિયા પહોંચ્યું છે, કોઈ વ્યક્તિએ પાછળથી આ પોસ્ટર હટાવી લીધું છે, તે વાત સ્પષ્ટ છે. જી ઋષિ, આપની પાસેથી આગળ પણ અપડેટ્સ મેળવતા રહીશું, પરંતુ અત્યારે આ જે ઘણું જ ખરાબ કૃત્ય સંપ્રદાય દ્વારા ફરી એકવાર કરવામાં આવ્યું છે, આપણી સાથે યોગી દેવનાથ બાપુ ફોન લાઈન પર જોડાયા છે. બાપુ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. અવારનવાર આપણે બફાટો સાંભળ્યા હશે સ્વામીના, અને અમે આપની પાસેથી ફોન પર આપની પ્રતિક્રિયા પણ માંગી હશે, પરંતુ હવે તો હદ થઈ છે, કારણ કે એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને એમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે, જે સાધુઓ છે, એમના પૂર્વજન્મ કયા ભગવાન હતા પૂર્વજન્મમાં, એને લઈ અને આખું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આને આપ કઈ રીતે જુઓ છો? મૂર્ખતાની જેને પરાકાષ્ઠા કહેવાય ને, આ મૂર્ખતાની પરાકાષ્ઠા કહેવાય. અને બુદ્ધિને તો આ લોકો વેચી મારી છે એવો તો સ્પષ્ટ દેખાય છે. ક્યાં કયા ભગવાન છે અને કઈ જગ્યા આ લોકોએ બેસાડ્યા છે. બેશરમીની હદો વટી ગઈ. કઈ તો શરમ કરો. આ બધો ક્યારે થાય છે? આ બધા સ્વયંભૂ લોકો છે. આ લોકો પોતે પોતાની રીતે બની બેઠા છે. એમને કઈ આગળની કે પાછળની કઈ ખબર નથી. પોતે સ્વયંભૂ લોકો છે. પોતાની રીતે સંપ્રદાય બનાવીને ચાલી રહ્યા છે. એટલે આ લોકો કોઈ ચીજની ખબર નથી પડતી કે અમે શું કરવા જઈ રહ્યા છીએ. લોકો કાલે જોશે તો આનો શું આ ભાવ નીકળવાનો છે. લોકો આને જોશે તો અમારે સામે લોકો કેવી રીતે જોશે અમે શું કરવા જઈ રહ્યા છે. એટલે આ બુદ્ધિની જો પરાકાષ્ઠા હીનતા કહેવાય, આવો કૃત્ય કહેવાય, બેશરમીની હદ કહેવાય. ક્યાં ભગવાન શ્રી કૃષ્ણ, ક્યાં તમારા સ્વામી? તમે શરમ કરો તો શું લખી રહ્યા છો, શું બનાવી દીધો છે? કેટલા ભગવાનોને કેવી રીતે તમે બનાવ્યા છે? એ કાલના જન્મેલા છે ને કાલે કહો છો, તમે દ્વાપરની વાત કરો છો, તમે ત્રેતાની વાત કરો છો, તમે સતયુગની વાત કરો છો. અરે બેશરમીની કોઈ હદ હોય છે. આ લોકો ઉપર ઘણી વાર કહી ચૂક્યા છે ને પુનઃ કહે છે, અમને શરમ આવે છે કે તમે આવો કૃત્ય કરો છો. અને સનાતનીઓ જ્યાં સુધી સહન કરે છે ત્યાં સુધી સહન થવાનો છે. અને જ્યારે એમનો ઉગ્ર રૂપ લેશે ત્યારે મેં ઘણી વાર કીધો છે ને આજે હું પુનઃ કહું છું કે તમને રોકાવાનો કે તમને ઉભો રહેવાની કઈ જગ્યા નહીં મળે. બાપુ, આ લોકો શું કરવા માંગે છે એ સમજાતું નથી, કારણ કે દર અઠવાડિયે નવા સ્વામી દ્વારા નવા બફાટના વિડીયો સામે આવતા હોય, દેવી દેવતાઓનું અપમાન થતું હોય, અને હવે તો ભગવાનની સાથે સીધી સરખામણી થઈ રહી છે. શું માનસિકતા હોઈ શકે? સાબિત તો એ મેં પહેલા એવું કીધું છે ને આજે પણ કહું છું, અંગ્રેજો જતા રહ્યા અને અંગ્રેજો એને અહીંયા નિયુક્તિ કરતા ગયા છે, એની નિમણૂક કરતા ગયા છે કે અમારો જો અંગ્રેજોનો જો કામ હતો ફૂટ ટાલો રાજ કરો, એ જ લોકો આજે એ અપનાવી બેઠા છે. હિન્દુ સમાજને અંદર, સનાતન ધર્મને અંદર આજ ભાગલા પાડી રહ્યા છે, સનાતનીને લોખા પાડી રહ્યા છે, સમાજ તોડવાનું કામ કરી રહ્યા છે. એ જ એની રીતિ છે. અંગ્રેજો જતા રહ્યા આજે એ કામ કરી જાય, એમને કોઈ ભેદ નથી, એમને કોઈ ફરક નથી. એ જ કામ કરી રહ્યા છે. એટલે સમાજે મન લાગે એ લોકોને હવે જલ્દી ઓળખી લીધા છે, આજે ઓળખી રહ્યા છે. અને સમાજનો જયારે ઉગ્ર રૂપ થશે ત્યારે આ અંગ્રેજો જેમ કેમ ગોરાઓ ભાગી ગયા, તો આ કાળા અંગ્રેજો પણ ભાગવાના છે. બાપુ, દર વખતે સનાતન ધર્મનું અપમાન તો સહન ન થઈ શકે ને. દર વખતે સ્વામી બફાટ કરે અને પછી આપણે માફ કરી દઈએ. પછી જલારામ બાપાનું અપમાન હોય, ભગવાન દ્વારકાધીશનું અપમાન હોય, ભગવાન શિવનું અપમાન હોય, કે પછી અન્ય દેવી દેવતાના અપમાન હોય. હવે આને અટકાવવા માટે કંઈક તો કરવું પડશે ને. ચોક્કસ મેં કીધું તો કોઈ ચીજની લિમિટ હોય છે, કોઈની એક સીમા હોય છે. આ તો બધી સીમાઓ વટાઈ ગયા છે, મર્યાદાઓ વટી ગયા છે, બધો જ વટી ગયા છે. અને
એ ટાઈમ દૂર નથી કે સનાતનીઓ ભેગા થઈને આક્રમણ ન કરે એવો દૂર નથી. સહનની કોઈ સીમા હોય છે, કઈ હદ હોય છે, માફીની કોઈ સીમા હોય છે, હદ હોય છે. તમારે હજારો વાર માફીઓ આપી છે, તમને હજારો વાર માફ કર્યા છે. તમે 2 દિવસ થાય ને ત્રીજે દિવસે તમારો કાંઈ ને કઈ આવો બફાટ, આવો કૃત્ય, આવો તમારો દુષ્પ્રયાસ તમારો સામે આવતો હોય છે. એટલે મને લાગે છે કે પ્રતિકાર કરવાનો ટાઈમ આવી ગયો છે. અગર નહીં સમજ્યા, ઘણી વાર સમજાયા. દુર્યોધનને 1000 વાર સમજાવવામાં આવ્યો, તો હું મરી જઈશ, તારો બધો વિનાશ થઈ જવાનો છે, તું માની જા, તું ખોટા રસ્તે ચાલી રહ્યો. પણ કોઈનો માન્યો નહીં. અંતે શું થયો? એમનો વિનાશ. તો આ લોકો પોતાનો વિનાશ જોઈ રહ્યા છે, વિનાશ તરફ વધી રહ્યા છે કે આ લોકોનો વિનાશનો ટાઈમ દૂર નથી. કેમ કે એમના જો કર્મ છે, એમના જો કૃત્ય છે, એ સામે ચોક્કસપણે દેખાઈ રહ્યા છે. બાપુ, પણ આ લોકો જાણે છે સારી રીતે કે આવું કંઈ પણ કરશે તો વિવાદ થવાનો છે અને મીડિયામાં પણ આ વાત આવવાની છે. એટલે જ ન્યૂઝ કેપિટલે આ અવાજ ઉઠાવ્યો. ન્યૂઝ કેપિટલ પાસે જ્યારે આ સમાચાર આવ્યા, અમારા સંવાદદાતા આ મંદિરમાં પહોંચે છે અને જુએ છે તો પછી આ પોસ્ટર હટાવી દેવામાં આવે છે. આ જે લિસ્ટ મંદિરમાં લગાવેલું હતું એટલે હટાવી દેવામાં આવ્યું છે. એટલે આ લોકોને પણ ખબર તો છે જ અને તેમ છતાં આ પ્રમાણેનું કૃત્ય કરે છે. નહીં, ચોક્કસ. એક ભૂલ ક્યારેક કોને કહેવાય? ભાઈ, એકવાર ભૂલ થઈ ગઈ, દરેક મનુષ્યથી ભૂલ થાય છે. ભૂલનો પાત્ર દરેક વ્યક્તિ છે. એકવાર ભૂલ થઈ જતી છે, પણ રોજ કરવી એને ભૂલ નહીં. એ તો જાણે સમજે ને બધો કામ કરી રહ્યા છે. એને તો ટાર્ગેટ કરી લીધો છે કે ભાઈ સનાતનીઓને કેવી રીતે તોડો, કેવી રીતે એને નોખા પાડો, કેવી રીતે. કેમ કે અંગ્રેજો એને સોપારી આપતા ગયા છે કે હવે કામ તમારા, હવે અહીંયાથી જઈએ છીએ, તમે અંગ્રેજ છો, તમારા મનમાં સમજી લેવો, તમે કાળા અંગ્રેજ છો, અમે ધોળા છીએ, ખાલી ચામડીનો ફરક છે, પણ કર્મ તો બધા જ સેમ છે. એટલે મને લાગે છે કે વિનાશનો ટાઈમ નજીક આવી ગયો છે. જી, આભાર બાપુ, અમારી સાથે વાતચીત કરવા માટે. આપણી સાથે ફોન લાઈન પર ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજ જોડાયા છે. મહારાજ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. દર અઠવાડિયે આ પ્રમાણેની એક બાદ એક ઘટનાઓ સામે આવતી હોય છે. બફાટમાં સ્વામીઓ ત્યારબાદ માફી માંગે, આપની સાથે વાતચીત થાય, આપ પણ આપનો રોષ ઠાલવો અને હવે હદ થઈ. કારણ કે હવે તો જે જાગા સ્વામી મંદિર છે એમાં એક પોસ્ટર મૂકવામાં આવે છે અને એમાં ભગવાનની સાથે આ સ્વામીઓની સરખામણી કરવામાં આવે છે. ન્યૂઝ કેપિટલની ટીમ ત્યાં આગળ રિયાલિટી ચેક માટે પહોંચી તો ત્યાં જઈને જોયું તો પોસ્ટર હટાવી દીધું, કારણ કે ખબર હતી કે વિવાદ થશે. જો આમાં મૂળભૂત વાત એવી છે કે આ ફેબ્રિકેટેડ સંપ્રદાય છે, એટલે વાતો બી બધી ફેબ્રિકેટેડ કરે છે. ફિઝિકલી તમે જુઓ તો દરેક તહેવારને પણ એ લોકોએ લેવાની કોશિશ કરી છે. રાસોત્સવ લઈ લે, પારણા લઈ લે, પછી આ લોકો આપણી જેમ રામનવમી મનાવે. એટલે ભાઈ તમે નક્કી કરો તમે છો હું. આજે ક્યાંય પણ પોતાની જાતને સર્વોપરી સાબિત કરવા માટે જે પ્રમાણેની વૃત્તિ અપનાવે છે અને સનાતનને હાનિ કરે છે, એનો જડબે સલાહ જવાબ આપવા માટે અમારી તૈયારી છે. અમે કાયદાકીય રીતે પણ એની સામે તૈયાર થઈ ગયા છે. બધાને નોટિસ 1919 ફિરકાને નોટિસ આપી દીધી છે. મહત્વની વાત છે કે માઇનો લાલ એવો નથી કે જવાબ આપે. પહેલા તો બીજા નંબરમાં અમે આગળની કાર્યવાહી પર બી વર્ગ્યા છે. કેસ માટેની તૈયારીઓ ચાલી રહી છે. ખૂબ જલ્દી સમાજમાં ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત છે તો સમાજમાં તમને સારા સમાચાર આપીશું. બાપુ, દર વખતે દેવી દેવતાઓને લઈ અને મન ફાવે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે, નીચું બતાવવાનું સનાતન ધર્મને જે કાર્ય છે એ કરવામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા, અને દર વખતે આપણે કદાચ એમને માફ કરી દઈએ છીએ એટલે આગળ વધે છે અને આ પ્રમાણેના કૃત્ય કરે છે. હવે આને અટકાવવા માટે આપે જે મુદ્દા કહ્યા એ તો સરાહનીય છે જ અને અમે પણ એની રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આ બધું અટકે. પણ હવે આનો અંત ક્યારે આવશે? જ્યાં સુધી અને કાયદાકીય રીતે સપોર્ટ ન કરીએ ત્યાં સુધી આ તો ટીકા જ નહીં આવે. કારણ કે આ લોકો કરે પછી માફી માંગે ને આપણે સહિતનું માફી આપી દઈએ. પણ શિશુપાલે કૃષ્ણ ભગવાને કીધું હતું કે એને 100 વખત માફ કરાય, 101મી વખત દંડ જ કરવો પડે. એ પ્રક્રિયાને ધ્યાનમાં લઈને અમે લોકો હવે એક્ટિવ થઈ ગયા છે. અને હું એક નથી, સનાતન ધર્મના કરોડો લોકો મારી સાથે. આજે જે પ્રમાણેની ધમકી તમને લોકોને ન્યૂઝ કેપિટલને આપવામાં આવે એવી ધમકીમાં અમે પણ બાકાત નથી. આ એમની જે બધી વાર્તો કરે છે સંસ્કારની, સિંચનની, ડુંગળી લસણ નહીં ખાવાની, એ બતાવે છે કે આ અહીંયા ગાડી બધું ફૂટે છે અને તમે તમારા કર્મોથી જ તમે પીડાઓ છો. અમારે કંઈ કહેવાની જરૂર નથી. જી, જ્યોતિર્નાથ મહારાજ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે.
તો સૌ કોઈમાં રોષ જોવા મળી રહ્યો છે. પછી એ યોગી દેવનાથ બાપુ હોય કે પછી જ્યોતિર્નાથ મહારાજ હોય, તેમણે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં એ જ કહ્યું કે આ બધું હવે અટકાવવાની જરૂર છે અને એના માટે સૌએ એક થવું પડશે.